જગદીશભાઈ, સૌથી મોટા સમાચાર કહી શકાય રાજકોટની અંદર, કેમ કે છેલ્લા એક સપ્તાહથી આ કેસ એ ખૂબ ચર્ચાની અંદર હતો અમિત ખૂંટનો, અને હવે આ કેસની અંદર નવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે. જે સગીરાએ આક્ષેપ લગાવ્યા હતા એને જ પોતાનું નિવેદન ફેરવી તોડ્યું. ભલા માણસ, આ સૌથી મોટા નથી, આવા અનેકો વળાંક મોટા હજી આવવાના બાકી છે. કાયદો ક્યાં કાયદાનું કામ કરે છે? તમે વિચાર કરો, અત્યારે પણ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન એની જે પ્રેસ નોટ આવી છે એમાં શું લખ્યું છે? એમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે ઉપરોક્ત બનાવ એટલે બંને પીડિતાની એના વકીલની વગેરેની એની પૂછતાછમાં પૂજા રાજગોરના લોકોએ જણાવ્યું કે એક વ્યક્તિ, પછી વ્યક્તિ કોણ નહીં, એક્સ એટલે ગમે તે, સાંભળજો, એક વ્યક્તિ પોતાની પાસે આવીને જણાવ્યું કે મારે અમિત ખૂંટ અને રીબડાની જે વ્યક્તિ છે એની સોશિયલ મીડિયાથી પ્રેમ બાંધવો, શરીર સંબંધ બાંધવો, ખોટી બળાત્કારની ફરિયાદ કરવી, આમ ને તેમાં પીડિતા, તથાકથિત પીડિતા હવે આ ફરી ગઈ. મને તો સમજાતું એ નથી કે ભલામણા ગઈકાલ સુધી ફરિયાદી લાભાર્થી હોય કે ફરિયાદી છે એ ખબર નથી પડતી, અને પોલીસ એમાં લખે છે એક્સ. હવે એ પીડિતા 17 વર્ષની ખબર, એને ખબર ન હોય, કોણે આ કીધું હોય ખબર ન હોય, એક વ્યક્તિ એટલે શું? એનો અર્થ એ છે કે હવે ક્યાં જાડા નરને જોઈને ચડાવો ફાંસીએ, જેમ આપણે અંધેર નગરી ગંડુરાજામાં હોય ને, કોને ફિટ કરવો ઈ ચોખ્ખા માટે એક્સ. એમ તમે કલ્પના કરો, એ છોકરીનું નામ કે હુલિયું કે કઈ ખબર ન હોય, કોઈ અજાણ્યા માણસમાં કોઈ આવું પડે? આટલું મોટું ષડયંત્ર કરવું હોય કોઈ અજાણ્યા માણસ કે એમાં કોઈ પડે? પણ હવે એને પોલીસે પોતાની પ્રેસ નોટમાં બોલો આવું મોકલે છે કે ઈ યુવતી તથાકથિત પીડિતાએ એમ કીધું કે મને એક્સ નામની વ્યક્તિએ એમ કીધું કે તમારે આવું ખોટું કરવાનું છે. તો તમે કોઈ અજાણ્યા માણસ કેમ તમે થઈ જાય, કોઈ કરે આવું? એનો અર્થ એમ છે કે જે એક્સ નામની વ્યક્તિ છે એ કોઈ ખતરનાક છે, સમજી લો, મોટી કોઈ વ્યક્તિ છે. હવે એ મોટી વ્યક્તિને સંડોવી શકાય એમ નથી, એવું અત્યારથી જ પોલીસ નું વલણ હોય એવું લાગે. એટલે હવે ચોખ્ખા ગોઠવાય છે, કોને ગોઠવવો અને કોને આમાં ફિટ કરવો અને કઈ રીતે સેન્સિટિવ માંથી ઓછું કરવું. એટલે આમાં તમે કહો સૌથી મોટા નહીં, આવા જે મોટા કાંડ જે થાય ને એમાં આવા જ વળાંકો આવે. હજી પણ જે વળાંક આવે એ સાચા આવે એ જરૂરી નથી. જેમાં જેની જેટલી પહોંચ, આપણે ઓલો કહીએ છે ને, જિસકી જીતની હિસ્સેદારી ઉતની ઉતની ભાગીદારી, એના જેવું છે આ પંથકમાં, કે જેની જેટલી પહોંચ હોય એવું પોલીસ વાળા બધું વહીવટ કરતા હોય એવું લાગે. નહીતર આવડી 17 વર્ષની છોકરીને ખબર ન હોય કે કોણે તને આ કીધું, પોલીસ એને પૂછે નહીં. તમે વિચાર કરો, એમને ઈ એક્સ કે એટલે તમે એક્સ કરીને લખીને મોકલી દો. આવું તો કદી હોય? પોલીસ એ સામાન્ય માણસ હોય છે, અને આવડું જયારે આવું ગધડે ચડેલી ઘટના છે, આખી દુનિયામાં ગાંડા કર્યા છે, એકબીજાના માથા વધેરાય જેવી હાલત છે, એવી સ્થિતિમાં છોકરી એમ કે મને એક ચોક્કસ વ્યક્તિ, ચોક્કસ નું ક્યાં હોતા એવું હોય કોઈ દિવસ? તમે મને કે તમારા છાપાનું નામ હું કોઈ એક ચોક્કસ પ્રકારનું છાપું છે એવું સાંભળ્યું કે તમારી ચેનલ નું નામ હું એક ચોક્કસ પ્રકારની ચેનલ છે એવું હોય કે ન હોય? તો પછી સીધી વાત જે છે, આજે બુધવાર છે તો છે, પછી હું કહું આજે એક ચોક્કસ પ્રકારનો વાર હતો, આવું હોય કે જિંદગીમાં? એટલે આ ડખા તમે જુઓ, આ બધી ઈ છે જેમાં પોલીસ જેવું કઈ છે નહીં, તંત્ર જેવું કઈ છે નહીં, હંધાય એકબીજાની ગોઠવણ ચાલે છે. જેનો મેળ પડશે ફસાવી દેશે ને બાકી બધાને છોડાવી દેશે. જગદીશભાઈ, એવું કહી શકાય કે રાજકોટ પોલીસની કામગીરીની સામે સવાલો ઉપસ્થિત થઈ રહ્યા હતા કે રાજકોટ પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે, કેમ આ કાર્યવાહી નથી કરતી, કેમ આ કાર્યવાહી નથી કરતી? છેલ્લા કેટલાક સમયની જો વાત કરવામાં આવે તો ગોંડલની અંદર જ્યારે કોઈ પણ ઘટના બની હોય એની અંદર પોલીસ તપાસની સામે સવાલો ઉપસ્થિત થાય. એ રાજકુમાર જાટનો કેસ હોય તો પછી એ પાટીદાર સમાજના આગેવાનો ગોંડલ મુલાકાતે ગયા હોય એ પણ વાત હોય, કોઈ પણ ઘટના હોય પોલીસ સામે સવાલો વારંવાર ઉભા થતા હતા. એટલામાં આ કેસની અંદર આટલી ઉતાવળ ભર્યું નિર્ણય લઈ લીધો કે સગીરાને નામ બામ નથી પૂછવું, એ જે કોઈ પણ હોય આપણે એક ચોક્કસ વ્યક્તિ લખી નાખો અને અત્યારે એક દાખલો બેસાડતો કે અમે કામગીરી અત્યારે કરી છે. એમ ના, કામગીરી ક્યાં કરી? તો ઉલટાનું હુડ કહેજો. સાંભળો, કામગીરી તો શું હોય, કોકને બેસાડી દેતા હોય. એક્સ એટલે હવે ભાવથાલ નક્કી થાય, એ તથાકથિત એક્સ છે એનું સ્ટેટસ નક્કી થશે, એ સ્ટેટસ ને બચાવવાના ઘટનાક્રમ નક્કી થાય, પછી સુળીએ ચડાવો કોઈ જાડા નરને જોઈ એમ, પછી કોઈ એક્સ નામની વ્યક્તિને ગમે તેને ફિટ કરી દેવામાં આવશે, એને મનાવવામાં આવશે, તું ઓઢી લે માથે તું ઓઢી લે એટલે વાત થાય પૂરી, તારો હંધુ વ્યવસ્થા અમે કરી લે. હું આવું બધું હાટા ડોઢા હાલતું હોય એવું લાગે આ બધું જોતા. નહીતર એક્સ ક્યાં હોતા? હું તમને કહું, આપણે પાગલ છીએ. 17 વર્ષની દીકરી છે, કહી ન હો કે તમને કોણે આ ષડયંત્રમાં રેચા છે. એક્સ નો મતલબ શું? એટલે કામગીરી નથી કરી. જે કરે છે ને એ અત્યારે ખુલ્લું પડ્યું છે કેવી કામગીરી કરે છે એમ પોલીસ.
અને આ રાજકોટ નહીં ભાઈ, ગુજરાત ભરમાં પોલીસ જેવું કાંઈ છે નહીં. બધા પટ્ટાવાળા જેવી ઘટના છે. ઉપરથી આકાઓ કે એમ થતું હોય છે, કોઈ ક્યાંય નિર્દોષ કે ગરીબ કે હારા નાના માણસને ક્યાં ક્યાંય ન્યાય મળે છે. મોટા માથામાં આવું થાય છે. તમે ને હું હોય તો એક્શન લેવામાં આવે, રોંગ સાઈડમાં જઈએ તો. આ તમારી સામે છે. લ્યો, એક્સ ની ક્યાં સવાલ છે? બે પક્ષોએ હામામાં આક્ષેપ કર્યા છે કે નહીં? બિલકુલ. જયરાજસિંહ ગોંડલે પણ આક્ષેપ કર્યા છે કે ભાઈ આ અને મૃતકની જે તથાકથિત જે ઓલી કહેવાય મરણોત્તર કેફિયત, એમાંય ચોખ્ખું લખેલ છે કે નહીં? એમાં નામ જોગ લખેલ છે. હવે એ નથી માની લ્યો તો નથી તો તપાસ. એક્સ ક્યાં હોતા? એ બાઈને તમે પૂછી ન શકો છોકરીને કે ભાઈ એક્સ બેક્સ નહીં, એટલે એને તો કીધું જ હોય. સાંભળો, આ એક્સ નામની જે ચીજ છે એ એક્સ વાય ઝેડ છે. એ પોલીસ નું કૌભાંડ છે કે એને એક્સ નામના વ્યક્તિનું નામ લીધું છે, તો અત્યારે ને અત્યારે આપણે એને ઠાહી દેવો કે એની લાજ કાઢવી એમ. એટલે એક્સ હવે જયારે નક્કી થશે, બધું ગોઠવાઈ જશે, સામ દામ દંડ ભેદ, પછી ઈ કોક ને ગમે ને જે કઈ સૂર્ય ચડાવો છે ચડાવી દેશે. એટલે મેં તમને પેલા કીધું તું કે લખી રાખો, આ કેસમાં કાંઈ થાય તો મને કહેજો. આ ગધેડો થાય એટલે આ બધું કરવું પડે, નહીં તો આવા તો કેટલાય આવી રીતના વાળી ટોળી નાખવામાં આવતા હોય છે. જે સામાન્ય પ્રજાને ગળે ન ઉતરે એવી આ હકીકત છે, એટલે કહીએ છીએ. તમે સ્વયં સમજી શકો છો મિત્ર, 17 વર્ષની યુવતી આવડું મોટું કાંડ કોઈ અજાણ્યા માણસના કહેવાથી કરે ખરી? હા કે ના કરે? ક્યારે? બિલકુલ ના કરે જગદીશભાઈ. 17 વર્ષની ઉંમરે એને સમજણ શક્તિ તો એટલી હોય કે મારે શું કરવું ને શું ન કરવું. અરે 13 વર્ષનો છોકરો જો ટીચરને ગર્ભવતી બનાવી દેતો હોય તો 17 વર્ષની છોકરીને બુદ્ધિ ન હોય? એટલે છોડો યાર આ બધી વાતો. આપણે બધા ફીફા ખાંડીએ છીએ. આમાં ક્યાંય ન્યાય બાય તંત્ર બંત્ર જેવું કઈ છે નહીં. જેની જિસકી હાથમાં લાઠી ઉસકી ભેંસ. જેને જેમ ફાવે એમ મોડી નાખી દે કાયદા કાનૂન ને, અને છટકી જાય કે મટકી જાય. જે કરવું હોય તે, જે ટૂંકો પડશે લટકી જશે, અને બાકી જે તાકાત વાળો છે છટકી જશે. જગદીશભાઈ, આ કેસની અંદર હજુ પણ આવી જ રીતે કોઈ કામગીરી અથવા આવી જ રીતે પોલીસની સામે શંકા ઉભી થાય એવી કઈ ઘટનાઓ સામે આવી શક્યતાઓ ખરી? અરે આવી તો હજારો આવશે ભગવાન, આ તો કાંઈ નથી. તમે જુઓ, સૌથી પહેલા શું બને છે, 17 વર્ષની સગીરા ને પીડિતા. એ તો આપણે થોડોક સુધારો કરવાની જરૂર છે. આ સગીરા ને પીડિતા સગીરા, એટલે તમે આ 9 વર્ષની દીકરીની આંખ ખાલી પટપટાવો લ્યો, એ તમને કહી જશે અંકલ આ તમે કરો છો બરાબર નથી. કહી દઈશ મારા ડેડીને. એને ખબર પડે છે કે આંખ પટપટાવી એ બરાબર ઉચિત તો નથી જ, કમસે કમ આટલી તો એને 8-9 વર્ષની દીકરીને ખબર પડે છે. આ તો 17 વર્ષના ઢાંગી છે, ખબર ના પડે કે શું છે ને. આટલું મોટું તમે ષડયંત્ર રચો ત્યાં સુધી. અને એ તમે ને હું બધાય ચર્ચા તો કરીએ છીએ કે એને સગીરાને આવું ષડયંત્ર રચ્યું, ફ્રેન્ડશીપ ની ઓલી ફ્રેન્ડશીપ માગી, પછી રિક્વેસ્ટ માગી, પછી ફ્રેન્ડ અઠવાડિયામાં ફ્રેન્ડે થઈ ગઈ, એના ભેગા જ્યુસે પી લીધા, એના ભેગા તમને ફરવાઈ વયા જાવ છો. એટલે તમે તો કોઈ ગજબના તો તઈએ તમારી નિર્દોષતા અને સગીરા પણ કઈ આવતું નથી. ત્યારે તમારી તમામ પરિપક્વતાની તમે ચરમસીમા વટાવી જાવ, તમારી પર કેસ થાય તો તમે સગીરા. એટલે આમાં હજી અનેકો વળાંક આવવાના. આવા મોટા કાંડ ગમે એટલા હોય, તમારે અમદાવાદમાં ખ્યાતિ કાંડ થયું, આખી તમારા મારા જેવાના હતા, કેટલાને વરઘોડા નીકળ્યા હતા. પોલીસ ન્યાની પણ હતી, કાઢ્યો વરઘોડો એનો? બિલકુલ નથી નીકળ્યો. ઉલટાનો એને બોલાવીને ખુરશી આપી હતી, ખબર છે ને? એક પોલીસ કોન્સ્ટેબલ એમાં સસ્પેન્ડ થયો. સાહેબ આવો બેહો, સાહેબ આવો બેહો. લે બોલો, જેને 9 લોકોની હત્યા કરી છે એને કીધું સાહેબ પધારો તમે બેહો. હું કામ? એક રાજકારણી ટોચના છે, એના મામા માસીનો છે, ટૂંકમાં ઓળખીતો છે. એટલે કાયદો બાયદો ક્યાંય છે પણ નહીં ભાઈ. આ સમજી લ્યો, જેના હાથમાં તાકાત છે, કાયદો એના ખીચામાં. જગદીશભાઈ, હવે આ કેસની અંદર અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહનું શું થશે? ઈ કાયદો જાણે, નિર્ણય જાણે. આમાં શું અત્યારે ક્યાં કઈ શેનો રોલ છે? તમે જુઓ શું થયું. 2 દી પેલા જે આરોપી હતા એ ફરિયાદી છે, ફરિયાદી છે આરોપી થઈ ગયા. તમે 17મી તારીખે જે પીડિતા હતી એ પીડિતા હતી, આજની તારીખે અત્યારે જે છે લાભાર્થી જેવી થઈ ગઈ. બોલો, જેને ગઈકાલે જેની ઉપર આક્ષેપ કર્યો તો એ માણસ આપઘાત કરી ગયો. હવે એના વતીથી આક્ષેપ જેને એ લોકોએ ફરિયાદ નથી, પીડિતાથી માંડીને એ બધા આરોપી થઈ ગયા. એટલે આમાં હાવ ઊંધું હુમું તો ચાલે છે સાહેબ, સમજી લ્યો. અને બધી મેલ ગુગળી રમત છે. એટલે પાગલ માણાને ખબર પડે. આ બધા જાણીતા ચહેરાઓ છે, જાણીતી બધી જેને કહેવાય પ્રવૃત્તિ છે. આ કઈ પેલો કેસ આવું નથી. બધાને બધી ખબર છે, પોલીસને ખબર છે કે આ બેન જે અત્યારે નિવેદન ફરી ગઈ ફટ કરીને, એ પોલીસની સામે ફરી ગઈ, કોર્ટમાં પાછી ફરી જશે. લ્યો, પોલીસની સામે ફરી કોર્ટમાં એમ કે છે મને તો ધોકા મારવાની કોશિશ કરી હતી એટલે હું બી ગઈ હતી. હકીકત આવું કઈ છે નહીં. લ્યો, તમે શું કરી લેવો? એટલે આ બધા ષડયંત્રો છે ભાઈ. આમાં જનતાએ પડવું, આમાં પ્રજાનું કાંઈ હિત નથી એટલું ખબર પડે.
કાયદો કોઈનો છે નહીં. જેની પાસે અઢળક ધન સંપત્તિ છે, બાહુબલી છે, સામદામ દંડભેદ છે, કાયદો એના ખીચામાં હોય છે. ગરીબ હોવું એ મારે ને તમારે અપરાધ છે. બાકી ભૂલી જાવ સાહેબ, આમાં જનતાનું કાંઈ છે નહીં. ગમે એ માણસને ગમે એ થાય, પ્રજાને શું ફેર પડે સાહેબ? આમાં મને કયો. તમે માથા ભટકાણા, તમારી વિકૃતિ ઠાલવી, તમારી ઉપર કેસ કબાડા થયા, તમારા બેને વેરાંતરા છે, એમાં સમાજને શું લેવા દેવા? મને કયો. ખાલી આપણે ગલગલિયા થાય ને કા ટીઆરપી ની જેમ છે એના જેવી વાત થાય. પ્રજાને આમાં કાંઈ મતલબ ખરું? માથા વધેરવા સિવાય અંદરના જે છે એને, જનતા જે છે એને કશું જ લેવા દેવા નથી. અને પોલીસ, તમે જેમાં તમે અત્યારે જે તમાશો જોઈ રહ્યા છે, આ પોલીસની કામગીરી. એટલે પોલીસ શું છે? પોલીસ ક્યાં સ્વતંત્ર છે? ધારો તો આગળ સતીશ વર્મા જેવા હોય કે સુખદેવસિંહ ઝાલા જેવા હોય તો ખબર પડે. હવે એવું તો છે નહીં. હવે રોટલિયા ભગત જેવા તો પોલીસ છે. હવે કોકને પ્રધાનોની છાળ પકડીને ક્યાંકથી એક ઠેકાણાથી બીજે ઠેકાણે બદલું કરાવી લીધું હોય અને ત્યાં કટકટાવતો હોય તો ઈ તળું ક્યાંથી નિર્ણય કરે? એને શું ફેર પડે? અને એને ખબર છે કોઈ ક્યાંય કોઈ મારી નથી નાખવાના, તમે વધીને બદલી કરો તો આ કટકટાવો, ન્યા કટકટાવે, એમાં શું ફેર પડે? એટલે ક્યાંય તંત્ર બંત્ર જેવી કોઈ વાત છે નહીં. પોલીસ કાંઈ છે નહીં, કોઈ નિષ્પક્ષ કાંઈ છે નહીં. ઉપરથી આકાઓના ઈશારે બધું થાય છે. જગદીશભાઈ, આખી આ ઘટનાની અંદર એ સમજવું છે કે બાહુબલીઓની લડાઈની અંદર એક વ્યક્તિનો જીવ ગયો? ના રે ના, હા, બાહુબલીની લડાઈ નહીં. હા, તમે ભાઈ જે તથાકથિત પીડિતાએ તમને ફસાવ્યા, તમે ફસાણા એ તમારો વાંક નથી. મારે લાંચે ખાવી છે અને મારે પ્રમાણિકે દાખવવું, જેમ બે વસ્તુ હાલે. લોટે ફાંકવો છે ને મોઢું ભણવું, જેમ બે વસ્તુ હાલે. એમાં બાહુબલી નું ક્યાં વાત આવી? એ તો જુદી પાછી આવરણ છે. તમે ફસાણા કે નહીં, હા કે ના? તમે શું કામ ફસાવવું જોઈએ? હાલો નહીં, બાહુબલી હું કોઈ પણ માણસ એવું મને દાખલ થાય કે હું એવો દાવો કરતો હોઉં કે હું પ્રમાણિક છું, પછી મને કોઈ બુદ્ધિપૂર્વક લાંચ રૂશ્વત દેવા આવે ને હું પીગળી જાઉં તો એ મારો વાંક? કા મારે મારી પ્રમાણિકતા સાબિત એવી રીતે કરવી છે કે સામે વાળા ભોઠા પડે? મહાત્મા ગાંધીના ઓશિકા હેઠળથી દારૂ નીકળે બોટલ તો કોઈ એમ ન તપાસ કે અહીંયા ગુસ્તાખી કોણે કરી, એમ તપાસ થાય. બાપુ આ રવાડે ચડ્યા છે એવી શંકાય ન જાય. તો ઈ તો વાત છે. એમાં બાહુબલીની ક્યાં વાત છે? તમે સ્વયં ચિઠ્ઠીમાં લખો છો ને મરણોત્તર નિવેદન હોય અને લોકો ઓફિશિયલ માને છે. એમાં એ સ્વયં અમિતભાઈ ખૂંટ લખે છે કે મને તથાકથિત પીડિતાએ ફસાયો ને હું ફસાઈ ગયો, એટલે એને સ્વીકારી તો લીધું કે નહીં? એમાં બાહુબલી નો ક્યાં આવ્યો? તમે ફસાણા તમારો વાંક નથી. શું કે તમે પાછા કઈ હાવ યુવાન કે નાદાન તો છો નહીં. તમે એક પુત્રના પિતા છો, તમે કઈ કમ નથી. બધી તમને દુનિયાદારીની ખબર છે. ફસાવું શું કામ જોઈએ ભાઈ? એટલે તમે થોડોક નબળો દડો મારો નાખો ને પછી તમે એમ કહો કોઈ શિક્ષર ફટકારતા નહીં, તો એ તો એ બે વસ્તુ તો ના હાલે. આપણી નબળાઈ છે એટલે સામે વાળા ખાટી ગયા. તો તમારે ના આવું કરવું જોઈએ. અને કર્યું તો હવે જે થતું એ ભોગવો, તો જે થતું થાય. એમાં બાહુબલી ક્યાં આવ્યા? તમે પેલા તો નબળા તો પડ્યા કે નહીં? બિલકુલ. વાસ્તવિકતા તો છે કે નહીં? હું એમ કહું, તમે બિલકુલ નિર્દોષ હો અને તમારી ઉપર ખોટો આરોપ કરવામાં આવ્યો હોય તો સમજી શકાય કે ભાઈ આ બાહુબલીઓએ હેરાન કર્યા. હવે બાહુબલીઓએ જે ખેલ નાખ્યો, તમે એમાં સંડોવાળા શું કરવા? એ પીડિતા હોય કે ફલાણું હોય. સ્વામી વિવેકાનંદ ને એક મહિલાએ કીધું હતું કે ભાઈ તમે મારી યારે લગ્ન કરી લ્યો. તો કે શું કામ? કે ભાઈ તમારા જેવા સંતાન પાકે ને તો વિશ્વભરમાં ડંકો વાગે ને. તો સ્વામી વિવેકાનંદ જો આના જેવું હોત તો ઈ ફસકી ગયો. એને શું કીધું કે મારા જેવા સંતાન કેદી પાકે ને કેદી એક કામ કરો, આજથી તું મારી માન, હું તારો દીકરો, હાલો હું તારું સંતાન અત્યારથી માન લે. પણ જગદીશભાઈ, આખી આ ઘટનાની અંદર અનિરુદ્ધસિંહની સામે જ્યારે ફરિયાદ દાખલ થઈ, અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહની સામે, ત્યારે મોડી રાત્રે એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ કર્યો અનિરુદ્ધસિંહ, અને એમાં એવું કીધું કે આખા આ કેસની અંદર જયરાજ મને ફસાવવાની કોશિશ કરે છે, મારો કોઈ જગ્યાએ વાંક હોય અથવા મારું કોઈ જગ્યાએ નામ આવે તો હું સામેથી પોલીસ સ્ટેશન હાજર થઈ જઈશ. હા, તો એ તો એને તો કીધું, જગ જાહેર કીધું ને બીજા બે ટીવી ચેનલમાં કીધું. પણ ભલામણ એ કઈ ઓથેન્ટિસિટી ગણાય? કોઈ તમે મીડિયામાં નિવેદન આપો એ કઈ ઓથેન્ટિસિટી નથી. એ તો એક નૈતિક આમ સામાજિક રીતે વાત પ્રસરી જાય કે તમે આવું કીધું. પણ તપાસની જગ્યાએ છે, આવશે તો આવશે. એને ચોક્કસ કીધું કે ભાઈ મારો હાથ પગ ની ક્યાં, મારું કોઈ પણ પરિવાર તમે કહેશો તો હું સામેથી આવીશ પોલીસમાં, હું હાજર થઈ જઈશ. અને એ થઈ જશે એટલે કઈ ઉપકારે નથી, તો મજબૂત થવું પડે. પણ એવું કઈ થવાનું છે જ નહીં ભાઈ, સમજી લ્યો. આમાં ક્યાંય નિષ્પક્ષ વિશ્વક થાય તો અત્યારે આ બધું ફરી ગયું કે નહીં વાતાવરણ? બે દી પેલા શું હતું? ફરિયાદી હતી, અત્યારે પીડિતા હતી, ફરિયાદી પોતે આરોપી થઈ કે નહીં?
છોડો યાર, આ બધું બાબતો છે ને મોટા ઓલા માથા જે મારતા ને કે ને બે હાથી ઝઘડે જંગલનો ખો નીકળે, કાયદાનો ખો નીકળે છે, જનતાની બધી એનર્જી વેસ્ટ થાય છે. અત્યારે દેશ જુદા માહોલમાં છે ને, આવા બધામાં કઈ ખદબદવાની જરૂર નથી. આ હવના કેરા હવ ભોગવશે એના જેવું છે. બિલકુલ જગદીશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો સૌથી મોટા સમાચાર આ કહી શકાય રાજકોટની અંદર ગોંડલ કેસમાં, અમિત ખૂંટના કેસના મામલાની અંદર જે આખી ઘટના બની હતી એ ઘટનાની અંદર અત્યારે આખી આ જે 2 દિવસ પૂર્વે જે સગીરાએ પોતાની ફરિયાદ દાખલ કરાવી હતી, જે કેસની અંદર પોતે પીડિતા હોવાની વાત કરી રહી હતી, એ જ સગીરાએ અત્યારે તેનું નિવેદન ફેરવી તોડ્યું છે. અને તેનું નિવેદન ફેરવી તોડતાની સાથે જ સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે આખી આ ઘટનાને લઈને, કે જેમાં હવે તે ખુદ આરોપી બની ચૂકી છે.